મુસલમાનો મેળો ભરાતો હતો તારે લશ્કરનો જ ભજ્યો હતો. અને પછી આવા મહાત્માઓ બાપુને બેઠા, એ મહારાજ બેઠા, એમના આશ્રમમાં લઈ જઈને તમે હાથ ફેરવાઓ કે મહારાજ મારો છોકરો 80% લાવે, એવા આશીર્વાદ આલો. બાપજી આ તો લશ્કરનો ભજ્યાવાળો છે ને, આ તો ના લાવીએ કે 80%. અમે ભણવા જતા અમારા મા બાપને ખબર નથી અમે શું ભણેલા છીએ. અને તારે એક જેમ વધવાના દોડી જોઈને 3 જણા તો હંગાથી જ હોય છે. એટલા માટે આ જગતમાં બધા હોશિયાર છે. કોઈને તમે અજ્ઞાની ન માનો. બેન દીકરીઓ પણ ખૂબ વધારે પ્રમાણમાં આજે સભામાં છે, એમને પણ મારા વંદન છે. એ ભારતના સપૂતો પેદા કરી શકે છે, સુરા પેદા કરી શકે છે, સંતો. અને આ કિનારાનો ડાકુને જેસર જેવાને સામા કિનારે લઈ જતા અંજારનો પીર કરીને કોઈ પૂજાવે તો સાહેબે ભારતની નારી શક્તિ કરી શકે છે. અને એના દૂધમાં એટલી શક્તિ સમાયેલી છે, જેના મસ્તક કપાયા પછી 3.5 દિવસ સુધી ધડ લડી શકે છે. એવા વિશ્વમાં કોઈ નથી. એવી આ ભારતની દીકરીઓના દૂધમાં શક્તિ છે. એમને આપણે વંદન કરીએ છીએ. એ વ્રત કરે છે, ઉપવાસ કરે છે, મહેમાનોનું સ્વાગત કરે છે, વહેલા ઉઠીને સવારમાં અંધારાનું વાળી બીજાને ઘરમાં કરું છું. અને પછી ખોડિયાલમાં સારું કરીએ, પણ ખોડિયાલમાં ખબર છે આગળ છે એ બાજુ ફરું છું. તમે તો હારા છો એવું નથી કરો એવા, પણ એવું કરતો હોય તો તમને યાદ આવશે. માણસનો જન્મ વારે ઘડીએ મળતો નથી. ભાઈઓ બહેનો દીકરીઓને મારી વિનંતી છે, આપણું ગામ તો પહેલાથી ખૂબ નામ પ્રાપ્ત કરેલું છે, ખૂબ ફેમસ છે. ઇલમપુર, વામૈયા, નોરતા મારું ગામ છે ભેગું, આ લાંબો પડે, વડોસણ, દવ, આ બધા જાગીરદાર દરબારો કહેવાય. જેને બોથઈને છોડે એને છોડે. એવા જાગીરદાર સમાજને પોતાની જાગીરી ઉપર ગૌરવ હોવું જોઈએ. એક શાકભાજી વાળી શાક વેચતી હતી ને એક ભાઈ ડોલતો આવ્યા, હાથમાં 2-4 કોથળીઓ લઈ. કોથળીઓ શાકભાજી પર મીઠીને કે બૂન આ રેગડા શું ભાવ છે? પેલી બૂન કે હાલ અગરબત્તી કરી છે મૂર્ખા. અને આવ્યો એવો તો આ તારા દારૂવાળા હાથ મારા રેગડા ઉપર મેળે છે, મારા રેગડા નહીં વેચવાય. કે બેન આ હાથે તો 40-50 વીઘા જમીન વેચાઈ થઈ છે, અને આટલા તારા રેગડા નહીં વેચવાય. એટલે હજુ મોચમે આવ્યો હોય એટલે અટકી જાય. અને હવે તો સમાજ શિક્ષણના ક્ષેત્રે બહુ આગળ આવ્યો છે. અહીંયા સદારામ બાપાથી માંડી અને બધા કદાચ મને જાણતા નહીં હોય, હું વેલ એજ્યુકેટેડ છું, ગવર્મેન્ટ પેન્શનર છું, ખૂબ મોટો જાગીરદાર છું. અને આખી દુનિયાનું WHO સંસ્થા દ્વારા COVID-19માં કેટલાય દેશોએ હું સન્માનિત છું અને ગ્લોબલ એવોર્ડ વિજેતા છું 2024. અને આ ગામ અને અમારું ગામ એકબીજાને સગાવાલા છે અને સમાજના પણ છે. એટલે યુવાન વર્ગના દીકરાઓ બધા આવ્યા હોય તો મારી એક વિનંતી ધ્યાનમાં લેજો. એક લીટી કહી દઉં, જો અવાજ તો ચાલતો નહીં પણ જો ચાલે તો મજૂરી કરી દઉં.